એક જણો તો લંડન ભણીને આવ્યો ભાઈ, લંડન લંડનથી ભણીને આવ્યો ને, અને ગામમાં જે હોય ને એમ કે ભાઈ તમે મને એક પ્રશ્ન પૂછો ને, હું લંડન ભણ્યો છું, તમે મને એક પ્રશ્ન પૂછો હું તમને 4 જવાબ આપું. કેટલા? એક પ્રશ્નના 4 જવાબ આપું કે એટલું હું ભણ્યો છું, એક પ્રશ્નના 4 જવાબ આપું. આખા ગામમાં આવી રીતના કે. એમાં એક દી પેથા બાપાને ઝપટે ચડી ગયો. પેથા બાપાને કે બાપા લંડનમાં ભણ્યો છો, તમે મને કે એક પ્રશ્ન પૂછો ને તમને હું 4 જવાબ આપું. પેથા બાપા કે એમ? તો તારા બાપાનું નામ કે હાલ. બોલો વયો ગયો. હા, ગામડામાં ઝપટે ન ચડાય ભાઈ, ભૂકા કાઢી નાખ. હમણાં એક છોકરો ખાલી ગમે એ વાતમાં હા 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 આવી રીતના જ કરે. બોલો, એના બાપા કે હા હું મંડાણો મોઢામાંથી ક્યાંક ફાટ જાય કે આ છોકરીવાળા તને જોવા આવશે ને કે આવું સમજીને ગાંડું સમજીને વિયા જાય કે તારી હગાઈ નહીં થાય, તારા લગ્ન નહીં થાય, આમાં લગ્ન કેમ કરી તું, ઘર સંસાર કેમ હાલશે? ઓલો કે તમારો હાલે છે ને, હું રોજ જાઉં છું, તમે હા કરો છે. અઘરું છે ભાઈ છે. હમણાં એક જણો દુકાને ગયો, બોલો, ફરસાણની દુકાને. ત્યાં જઈને કે એક આપો, સંસ્કારી હોય, સુશીલ હોય, કામે કાજે હોશિયાર હોય, મારા આખા પરિવારને હાંચવે, રાંધે, આમ સરસ મજાની રસોઈ બનાવતા આવડતી હોય, રૂપાળી હોય, દેખાવડી હોય, સંસ્કારી હોય, કામઢી હોય, દયાળુ હોય, અને એવી એક આપો. ઓલો કે હું? એ કે કન્યા. ઓલો કે પણ જોતો ખરો એ કે આ દુકાન ફરસાણની. એ કે તમે જ બોર્ડ માર્યું છો? જોઈ કે બોર્ડ માર્યું ધારી મળશે. ઓલો કે હરખું વાંચ, ચંદી પડવો છે, ઘારી મળશે એમ લખ્યું છે. ઘારી મળશે, ધારી નહીં ઘારી. આવા છે, બોલો, હરખું વાંચતા શીખી ગયા ભાઈ. એને એમ કે ધારી મળશે ભાઈ. હમણાં તો એક પેપરમાં જાહેરાત હતી, પત્નીને વશ કરવા માટે મળો, અત્યારે જ કોન્ટેક્ટ કરો બંગાળી બાબા. પત્નીને વશ કરવા માટે અત્યારે જ કોન્ટેક્ટ કરો બંગાળી બાબા. તો એક જણે નીચે નંબર હતો ને ફોન કર્યો ને તો ત્યાં લેડીઝે ઉપાડ્યો. હાલો, આ પત્નીને વશ કરવા માટે ફોન કરો બંગાળી બાબા. આ તમે ત્યાંથી બોલો છો? ઓલા બેન કે હા ત્યાંથી બોલું છું. તો મારે એ બંગાળી બાબા હારે વાત કરવી છે, તમે કોણ બોલો છો? ઓલા બેન કે હું એની ઘરવાળી બોલું છું. તો પ્લીઝ કે તમે બંગાળી બાબા હારે મને વાત કરાવી દો ને. ઓલા બેન કે તમે 10 મિનિટ પછી ફોન કરો, એ વાસણ ધોવે છે. હવે એ વાસણ ધોતો, બોલો, પત્નીને વશ કરવાનું પાછળ આવું છે ભાઈ. આમાં તો બધું અઘરું છે. હમણાં તમારે કાળિયો કુંવારો રહી ગયો, બોલો, કાળિયો કુંવારો રહી ગયો. હા, ને કાળિયો કુંવારો રહી ગયો ને તો મેં કાળિયાને બોલે, મેં તો કાળિયા કુંવારો કેમ રહી ગયો? મને કે છોટું દુઆથી. પણ મેં તો છોટું દુઆ, અરે મને કે છોટું દુઆમાં એવી તાકાત છે કે છોટું એક જણાને દુઆ દીધી હતી કે તું હસતો જ રહીશ. અત્યારે પાગલખાનામાં છે. પછી કે એણે એક જણાને એવી દુઆ દીધી હતી કે તારા ઈશારે આખું ગામ હાલશે કે એ ટ્રાફિક પોલીસમાં છે. અને કે મને એણે એવી દુઆ દીધી હતી કે તું સદાય ટેન્શન મુક્ત રહીશ. હું વાંઢો રહી ગયો. ના કાળિયો વાંઢો કે ભાઈ એને કોઈ અમારા ગામ ત્યાં રહેવા ન દે. સુરતમાં તો રહેતો નહોતો, પછી મુંબઈ વયો ગયો ને કાળિયો. તો 15 દી સુધી એણે મકાન ગોત્યું, બોલો, કાળિયાએ 15 દી સુધી. જ્યાં હોય ત્યાં જઈને કે ભાઈ મને મકાન ભાડે આપો ને. બધાએ પૂછે તમારા ફેમિલી છે? કાળિયો કે ના રે ના, હું તો વાંઢો છું, કોઈ મકાન ન દે. પછી કાળિયાએ આઈડિયા કર્યો, એક ઘોડિયું લઈ આવ્યો બજારમાંથી, અને પછી જ્યાં મકાન જોવા જઈને ત્યાં પેલા ઘોડિયું મૂકે આમ કહીને આમ. એટલે ઓલા મકાન માલિક પૂછે કે શું છે? એ કે મકાન ભાડે જોતું છે. એ કે ફેમિલી છે? એ કે આ છે ને એ ડિલિવરી કરવા ગઈ છે ગામડે, તો મને એમ થયું મકાન રાખી લો ને પછી એને સીધો તેડી આવે. તો એક ઉલ્લાસભાઈ, એનું મકાન વળી ઉલ્લાસભાઈ એને આપી દીધું કે આપણે મકાન ખાલી જ પડ્યું ફ્લેટ, તમે તાર ઘોડિયું અંદર મૂકી દો. અને જો તમારી ઘરવાળી ડિલિવરી કરવા ગઈ ને તમે મૂંઝાતા નહીં, જમવાનું તમ તાર મન થાય ને તો આપણે ઘરે વહી આવજો, તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. લુગડા બુગડા ધોવાય તો આપણે ઘરે આપી દેજો, આપણે ઘર જેવું જ થાય, તમે તાર કાંઈ ઉપાધિ કરતા નહીં, અમે હેલ્પ કરી તમારી. અને કાળિયાને જામી ગયું, કાળિયાએ મકાન ભાડે રાખી લીધું ને 6 મહિના સુધી કાળિયાએ ચોખવટ જ ન કરી. ઓલા ઉલ્લાસભાઈ 6 મહિના પછી કે હવે તમારી ઘરવાળીને તેડી આવો તો ખરા. તો કાળિયો કે એ તો છૂટું થઈ ગયું ને, છૂટું થઈ ગયું છે, બોલો. આમ ગાળિયો નાખી દીધો. પછી ઓલા એક દી તો કાળિયો ઉલ્લાસભાઈને કહે કે મને આ ડાબો હાથ બહુ દુખે છે. ઉલ્લાસભાઈ કહે મને દુખતો હોય કે મને ડાબો હાથ દુખતો, પણ કે મારી ઘરવાળી છે ને એને ઘીનો માલિશ કરતા સારો આવડે. એ ઘી દેશી લઈ ગાયનું અને એવો સરસ મજાનો માલિશ કરે, એવો માલિશ કરે ને બધી નસું ખુલ્લી થઈ જાય ને, હાથ એકદમ ફ્રી થઈ જાય છે. તો કાળિયો કે ભાભી અત્યારે ફ્રી હશે? ઉલ્લાસભાઈ કે સાનુમુનો દવાખાના ભેગો થાય ને કે દાખલ કરવા પડશે. ગુરુ છે ભાઈ. અને એમાં આ કાળિયો મેળામાં ગયો ને મુંબઈમાં મેળામાં ગયો ને તો બરાબર કાળિયો મેળામાં આટા મારતો તો એમાં એક જણો ધડીંગ દઈને કાળિયાર ભટકાણો, ધડીંગ દઈને અવાજ આવ્યો.
ઓન કાળિયાર ભટકાડો ને કાળિયો એની સામું જોઈને જે આમ કરવા ગયો ને તો ઓલો કે સોરી માફ કરજો 20 મિનિટ થઈ કે મારી ઘરવાળી છે ને એ ખોવાઈ ગઈ છે ને તો એને હું ગોતું છું. કાળિયો કહેવાય 20 મિનિટમાં એટલો ગાંગો થઈ ગયો, 20 વર્ષથી નથી જડતી તારો ડો તોય ગાંગો થયો હોય કે શાંતિ રાખ, શાંતિ રાખી ગઈ. એમાં બરાબર મેળામાં લાઇટ ગઈ ને મેળામાં, અને કાળિયો ને બધા પબ્લિક લાઇટ જાય એટલે પછી પબ્લિક બધું આફળું ફાફળું થઈ જાય. એમાં લાઇટ ગઈ ને એમાં એક બેને કાળિયાનો હાથ પકડ્યો ને એક ફડાકો માર્યો. એ કે ક્યાં વયા જાઓ છો, છોકરાને લેઢા મૂકીને છોકરાને તેડવાની ભાન નથી પડતી કે જાઓ અહીંયા નકરા ફાફા માર્યા કરો છો. ત્યાં લાઇટ આવી, ઓલા બેને કાળિયા સામું જોઈ કે માફ કરજો, મને એમ કે મારો ઘરવાળો છે. કાળિયો કે બસ મારવા જ રાખ્યો છે. કાળિયે માંડી રહ્યો હવે લગ્ન નથી કરવા. હમણાં લખાણ બાજુવાળા ભાભીએ કીધું, બોલો લખાણ બાજુવાળા ભાભીએ કીધું એ કે લોફર અને ઓફરમાં શું ફરક, લોફર અને ઓફરમાં શું ફરક. તો લખો કે હું તમને આઈ લવ યુ કહું ને તો એને લોફર કહેવાય, પણ તમે મને કહો ને એને ઓફર કહેવાય. તમે મને કહો એને ઓફર કહેવાય. બોલો હમણાં એક છોકરો મને પૂછતો હતો, મને કે ભાઈ તમે આટલા હાસ્ય કલાકાર છો, પ્રોગ્રામ આપો, એક વાતનું મને સોલ્યુશન આપો. મેં કીધું કઈ વાત? મને કે પ્રેમ લગ્ન કરાય કે એરેન્જ મેરેજ કરાય? મેં કીધું જો કારેલા બાફીને ખાવ, કાપીને ખાવ, શેકીને ખાવ, વઘારીને ખાવ, કડવા જ લાગે. ગયો પછી અઘરું છે ભાઈ. હમણાં એક બેન એની બેનપણીને કહેતા હતી કે મારો ઘરવાળો એવો બગડીને બે હાલ થયો છે, એવો બગડીને બે હાલ. બાઈ હું તને વાત કરું, એવો બગડીને બે હાલ થયો છે, એવો બગડીને બે હાલ થયો છે. હજી બગાડું? એવો બગડીને બે હાલ થયો છે કે રાતે રોજ મોડો આવે, કે રોજ રાતે મોડો આવે, કે ક્યારેક 2 વાગે આવે, ક્યારેક 1:30 આવે, ક્યારેક 2:30 આવે, રોજ કે રાતે મોડો આવે. એની બેનપણી કે તો તું કંઈ કહેતી નથી? ઓલી કે પણ હું જાઉં ત્યાં હોઈ ગયો હોય. પોતે મોડી આવે ને કંઈ નહીં, પાછું કે મારો ઘરવાળો બગડી ગયો. આમાં બગડ્યું કોણ ભગવાન જાણે. હમણાં તો લખો ઉદાસ બેઠો. મેં હું થયું? અરે મને કે ફિલ્મ જોવા ગયો. પણ મેં કીધું ફિલ્મ જોવા ગયો તો ઉદાસ કાં બેઠો? અરે મને કે ભાઈ પૈસા પડી ગયા. પણ મેં કીધું કેમ પડી ગયા? અરે મને કે પત્નીને લઈને ગયો કે ફિલ્મ જોવા. પણ મેં કીધું ફિલ્મ સારું નહોતું. અરે મને કે સાંભળ તો ખરો, મને કે હું પત્નીને લઈને ગયો ને, પણ જેની પત્નીને લઈને ગયો ને એનો પતિ ત્યાં બેઠો હતો. પછી એમાં ભાઈ ભાઈ કે પૈસા પડી ગયા, કોકની પત્નીને લઈને ગયો. બોલ પૈસા પડી જ જાય ને. હમણાં તો પતિ પત્ની બે પિક્ચર જોવા ગયા ને, પિક્ચર આમ રોમેન્ટિક પિક્ચર હો, પતિ પત્ની બે ગયા ને, અને સ્ક્રીન ઉપર આમ હીરો હિરોઈન એવો પ્રેમ કરે, એવો પ્રેમ કરે, એવો પ્રેમ કરે, એવો પ્રેમ કરે. હો ભાઈ બે એવો પ્રેમ કરે ને એની પત્ની આમ કોણી મારી. જો આ કેવો પ્રેમ કરે છે, આવો શીખો તમે. ઓલો કે એને પ્રેમ કરવાના પૈસા મળે તારા ડોહાને. અને દર વખતે દરેક પિક્ચરમાં અલગ અલગ ને પ્રેમ કરે છે. અમારે આ એકની એક છે 22 વર્ષથી છે. અને તમે જોજો પિક્ચર તમે જોવા જાઓ ને તો તમને ખબર પડશે. પિક્ચર તમે જોવા જાઓ ને પિક્ચરમાં એવા સીન આવે, પહેલાંના સમયમાં એવા પિક્ચરમાં સીન આવતા કે હીરો હોય આમ જેકેટ વાહે લગાડ્યું, હીરોએ જોજો, હીરોએ આમ જેકેટ પહેર્યું હોય, આમ ઇન્શર્ટ માર્યું હોય, આમ જેકેટ વાહે હોય, અને બરાબર બસ સ્ટોપે હીરો આમ ઊભો હોય, અને બાજુમાં હિરોઈન ઊભી હોય, અને હિરોઈનની હારે પછી એની બેનપણી હોય, એના હાથમાં બુક હોય, હિરોઈનના હાથમાં સ્કર્ટ પહેરેલું હોય, અને બરાબર એ જ સમયે હીરો ઊભો હોય ત્યારે જ કાળા કાળા વાદળા થાય, અને વરસાદનું આમ આવવાનું આગમન થઈ જાય, અને બરાબર એવો પવન આવે ને એમાં વીજળીનો કડાકો થાય, અને એવો કડાકો થાય એટલે હીરો છે ને હિરોઈનની સામું આમ જોવે એટલે હિરોઈન તો દોડી અને હીરોને છાતીએ લાગી જાય અને બધ ભર લે. આવો સીન પિક્ચરમાં આ કાળિયાએ જોયેલો. એમાં કાળિયો એક દી મુંબઈના બસ સ્ટોપ ઉપર ઊભો હતો, અને કાળિયાની સામે 2 છોકરીઓ ઊભી હતી, અને બરાબર આવું પિક્ચર જેવું દ્રશ્ય ને એમાંય કાળા કાળા ડિબાંગ વાદળા થયા, અને ભાઈ એવો પવન આવ્યો ને વરસાદ આવું થયું ને એમાં વીજળીનો કડાકો થયો. એટલે કાળિયાએ ઓલી છોકરીની સામું જોયું ને ત્યાં છોકરી બોલી કે અંકલ બીતા નહીં હોય, કાંઈ નહીં થાય. એટલી છોકરી અત્યારે સ્માર્ટ થઈ ગઈ. બોલ હમણાં તો 2 છોકરીઓ વોકિંગ કરવા નીકળી. ભાઈ છોકરી વોકિંગ કરવા નીકળી 10:30 વાગે, રાત્રે 10:30 વાગે વોકિંગ કરવા નીકળી. એમ કે આમ આખો ગામ ફરતો, એટલે સોસાયટી ફરતો આખો આટો મારીને આવી જઈએ. તો આમ સોસાયટી ફરતો આમ આટો મારવા છોકરીઓ નીકળીને એમાં એની 2 બેનપણી બીજી ભાળી ગઈ. તો 4 બેનપણીઓ ભેગી થઈ. હવે તો પછી 4 છોકરીઓ ભેગી થઈ, વાતું કેવી થાય, એવી વાતું કરી, એવી વાતું કરી, એવી વાતું કરી, એવી વાતું લાગી ગયા ને પાછી એક હાથમાં મોબાઈલ નહીં, 4 આમને વોકિંગ કરવા નીકળેલા. તો એ વાતુમાં એક છોકરી કહે કે બેન કેટલા વાગ્યા છે કે આપણને કે ઘડિયાળી નથી ખબર કેમ પડશે. તો બીજી બેનપણી કે શાંતિ રાખ. પાણો લીધો, બાજુમાં એક પતરાવાળી રૂમ હતી ને માથે જવા દીધો. તો અંદરથી એક ભાભો બોલ્યો, એ રાતના 2 વાગ્યા તોય હુતા નથી. 2 થયા. આવું સ્માર્ટ થઈ ગયું છો અત્યારે જનરેશન ભાઈ. અને મેં કાળિયાને પૂછ્યું, મેં તું કાળિયા સાચું કહેજે, મેં તું આ તારા મેં તો 45 વર્ષ થયા, મેં તું કાળિયાને મેં તું લગ્ન કેમ નથી થયા? મેં તો ઓલી છોટું દુવાની વાત જવા દે, પણ તું તારું કેમ? મેં તો આ કાળિયા લગ્ન કેમ નથી? કાળિયો મને કે સાચું કહી દઉં કે ઈમાનદારી મેં તો આ કહી દે. મને કે એમાં થયું એવું, હું ભણતો નહીં કે સુરતમાં, તો એ કે મારી યાર એક છોકરી ભણતી છે, એટલે એ છોકરી રોજ મારી પાસે બુક લેવા આવે,
હું રોજ એને બુક આપું કે ના ન પાડું કે રોજ એ બુક લઈ જાય વાંચીને મને આપી જાય, રોજ લઈ જાય વાંચીને આપી જાય. એમાં આવે કે અમારે વર્ષ 1.5 વર્ષ કે 2 વર્ષ ભણવાના થયા પછી કે અમારે છેલ્લો હવે 2-4 દિવસ હતા ને અમારું એન્યુઅલ ફંક્શન હતું, પણ મને એ બહુ ગમતી છે એટલે મેં એને ચિઠ્ઠી લખીને બુકમાં નાખી કે તું મને બહુ ગમ છો, જો હું તને ગમતો હોઉં, હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ જો તું મને પ્રેમ કરતી હોય તો આવતીકાલે લીલા કલરનો ડ્રેસ પહેરીને આવજે તો હું સમજી જઈશ તું મને પ્રેમ કરશો. એમ કહીને એવી ચિઠ્ઠી એણે બુકમાં નાખી અને છોકરીને આપી દીધી. છોકરી બુક લઈને ગઈ, બીજે દિવસે સવારમાં છોકરી વ્હાઇટ કલરનો ડ્રેસ પહેરીને આવી એટલે બુક સીધી આને આપી કાળિયાને. એટલે કાળિયો સમજી ગયો કે આ મને પ્રેમ કરતી નથી. એટલે પછી કાળિયો કે મારું તો મોઢે મરી ગયું છે. પછી એન્યુઅલ ફંક્શનની અંદર મને કાંઈ રસ નહોતો ગયા. પછીથી કે હું ઘરે આવી ગયો અને ચોપડા બધા મારી આમ નાખી દીધા ને હું વયો ગયો ગામડે કે ત્યાં મેં કરી નાખ્યો પાનનો ગલ્લો કે 8 વર્ષ સુધી મેં પાનનો ગલ્લો હાંક્યો કે. પછી મને એમ થયું કે લાય હવે કોરોના આવ્યો છે ને તો સુરત વહી આવવું કે. એટલે હું પાછો કે સુરત વહી આવ્યો કે 8-10 વર્ષ ગામડે કે હાંક્યું હતું. પછી કે ત્યાંથી સુરત વહી આવ્યો. સુરત આવ્યો ને તો કે કોરોનાના સમયમાં નવરો હતો તો એક લાઈન માળીઓ સાફ કરી નાખું તો માળિયામાંથી બધા ચોપડા મેં કાઢ્યા છે. હવે મારા ભાઈ ભાભીની રહેશે એણે જ કે મારા ચોપડા અડતા ન હોય કે અને કે મેં બધું ખાનું સાફ કરી નાખ્યું કે એમાં ચોપડા કાઢ્યા હું બધા જોતો હતો. એમાં એ બુક નીકળીને બુકની અંદર લખ્યું હતું કે હું તને બહુ પ્રેમ કરું છું. ચીઠી હતી હો અંદર બુકની અંદર કે હું તને બહુ પ્રેમ કરું છું, પણ બકા મારી પાસે છે ને કે બ્લુ કલરનો ડ્રેસ નથી એટલે કે હું સફેદ પહેરીને આવીશું કે. પછીથી કે મને એમ થયું કે હાલું એને મળવા જવું જોઈએ. પછીથી કે મેં એના ઘર પાસે 4-5 આટા માર્યા છે કે. પછી એક દી બહાર નીકળી છોકરું લઈને તો છોકરાને કહેતી હતી જો મામા આવ્યા, કાળુ મામા આવ્યા, કાળુ મામા આવ્યા. અને મને કે આપણે જો પુરુષો ભોળા હોય છે અને આ છોકરીઓ તમે જોવો છે પુરુષોમાં છોકરીઓમાં કેટલો ફરક છે. પુરુષ હોય એ કોઈ છોકરીને પ્રેમ કરતો હોય અને એ છોકરીના લગ્ન બીજે થઈ જાય અને એને ઘરે છોકરા થઈ જાય ને એ છોકરી મળવા આવે અને એનો જૂનો બોયફ્રેન્ડ એને બજારમાં સામો મળે. છોકરી હોય એના હાથ કાંખમાં કે છોકરું તેડ્યું હોય અને એ છોકરું એમ બોલે કે મમ્મી સામે આવે કોણ છે એટલે એ છોકરી તરત બોલે બેટા એ તારા મામા છે કે. અને આમાં ઊંધું હોય કે કદાચ કે એ છોકરાના લગ્ન થઈ ગયા હોય અને છોકરાની ઘરે છોકરું થઈ ગયું ને એ મોટું થઈ ગયું હોય અને સામે એની ગર્લફ્રેન્ડ જૂની પ્રેમિકા સામે મળે અને છોકરું પૂછે કે પપ્પા સામે આવે કોણ છે, સામે આવે એ કોણ છે એટલે કોઈ પુરુષ એમ ન બોલે કે ફઈ છે. તરત એમ કીધું માસી માસી તારા માસી છે. ફઈ કહેવાની હિંમત કોઈ છોકરો કરે નહીં. આવા પુરુષો ભોળા છે. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને એટલે હું કાર્યક્રમમાં ગયો ને સ્ટેજ ઉપર જેવો ગયો ને તો ઓડિયન્સ બધું આવી ગયું હતું. તો એક કપલ આવ્યું ને એટલે એ લોકો સ્પોન્સર હતા કપલ એટલે એ ભાઈ લઈને આવ્યા. મન કે આજના કાર્યક્રમનો સ્પોન્સર હું છું. મેં કીધું થેન્ક યુ સાહેબ. મન કે આ મારી જાન છે એટલે એ એમ બહુ એમ ફ્રીમાં નહોતા કે આ મારી જાન છે કે આની વગર હું ન રહી શકું કે આ મારી જાન છે કે એવી રીતના મને ઓળખાણ કરે. એટલે મેં કીધું નમસ્કાર બેન કેમ છો મજામાં આ તે બધું પૂછ્યું. પછી મેં કીધું બિરાજો એટલે એ સ્પોન્સર હતા એટલે આગળ જ બેસે અને આગળ બેઠા પગ માથે પગ ચડાવીને એની ઘરવાળી આ બાજુ પગમાં પગ ચડાવીને બેઠી બે અને આગળ ઓલું શું કે ટીન રાખેલું કોકા કોલાનું ઘૂંટડો મારતા જાય ને જેમ પિક્ચર જોવાય એમ હો. અને મેં જોક્સ ચાલુ કર્યા. હવે હું ગમે એ વાત કરું ને એટલે આ ભાઈ એની ઓલી જાનને પૂછે જાન આમાં થોડુંક હસવું છે, જાન આમાં થોડુંક હસવું છે. 3 કલાકના પ્રોગ્રામમાં એણે 35 વાર પૂછ્યું જાન આમાં થોડુંક હસવું છે. પછી મેં કીધું મેં તું જાનને લઈને દાંત કાઢવા આવ્યો છો કે અમારી જાન લેવા આવ્યો છો? આમાં કલાકાર ગુજરી જાય. કીધું ભાઈ અમારે એક જમકુડી છે, મારે જેની વાત કરવી છે અમારી જમકુડી છે. એ જમકુડી એવી છે સાહેબ એ બધાયને એમ કે તમે હસતા રહ્યો, સવારે હસતા રહ્યો, બપોરે હસતા રહ્યો, સાંજે હસતા રહ્યો, રાત્રે હસતા રહ્યો, તમે 24 કલાક હસતા રહ્યો. સૂઈ જાઓ તો ઊંઘમાં હસતા રહ્યો પણ હસતા રહ્યો. તમે હસતા રહ્યો એટલા હસતા રહ્યો. લોકો તમને ગાંડા કહે મારે શું લુબુક દઈને મૂકી દે બોલો જમકુડી. હમણાં તો આ જમકુડી શેરીમાં જ બહાર નીકળીને તો લખો સામો આવ્યો. લખો કે જમકુડી એ કે બોલને શું છે એ કે તું છે ને તારા બાપા ઉપર ગઈ છો. જમકુડી કે એ સાચું હો આખું ગામ મને એમ કહે છે કે તું તારા બાપા ઉપર ગઈ, તું તારા બાપા ઉપર ગઈ, તું તારા બાપા ઉપર ગઈ. બધા એમ કહે છે કે લખાણ કે તને કેમ ખબર પડી હું મારા બાપા ઉપર ગઈ છું? તો લખો કે તારા મમ્મી તો સુંદર છે ને. તારા મમ્મી સુંદર છે તને જોઈને લાગે તારા બાપા ઉપર જ છો તું. અને આ લખો જમકુડીને કહેતો હતો કે જમકુડી આમ જમકુડી થોડીક શરીરમાં છે તો કે જમકુડી તારા જેની યારે લગ્ન થાય ને એનું બહુ મોટું નામ થાય છે. તારા જેની યારે લગ્ન થાય ને તારા વરનું બહુ મોટું નામ થાય. જમકુડી કે એ કેવી રીતના એ કે વર્ષો પહેલાંનું ઓલું ગીત નથી जिसकी बीबी मोटी उसका भी बड़ा नाम है. તારું કે એમાં નામ થાય છે બોલ.
હમણાં તો જમકુડી એક છોકરાને બહુ પ્રેમ કરે હો છોકરાને. એમાં અચાનક જમકુડી એને મેસેજ કરી દીધો તારે ને મારે બ્રેકઅપ. તો છોકરાનો સામેથી ફોન આવ્યો એ કે જમકુડી આવું કરવાનું હોય કે જમકુડી તે મને શું કીધું તું કે તું મારા સપનાનો રાજકુમાર છો. હું કીધું તું યાદ કર તે મને શું કીધું તું તું મારા સપનાનો રાજકુમાર છો આવું કીધું તું. જમકુડી કે આ કીધું તું પણ હવે હું જાગી ગઈ છું. સપનાનો રાજકુમાર હતો પણ હવે હું જાગી ગઈ છું. હવે જાગવાની જરૂર છે ભાગવાની જરૂર નથી પ્રેમમાં ભાઈ. એક દી તો જમકુડી ઘરે આવીને એવી રોવે હજી રોવ એવી રોવે હિપકા ભરીને રોવે. એના મમ્મી કે બેટા બોલ તો ખરી જમકુ શું થયું. અને જમકુ કાંઈ બોલે જ નહીં હો. એવું હિપકા ભરીને રોવે એવું રોવે. જમકુડીને કે બેટા કાંઈક બોલ તો ખરી હું તારી મમ્મી નથી. છોકરો મોટો થાય ને એટલે બાપનો ફ્રેન્ડ થઈ જાય. દીકરી મોટી થાય ને એટલે માની છે ને બેનપણી થઈ જાય. હું તારી બેનપણી છું એમ સમજીને તું બોલ જમકુડી રોમા તું મને કે તારો પ્રશ્ન શું છે તને શું પ્રોબ્લેમ છે તારી ફ્રેન્ડ સમજીને મને કે. જમકુડી કે હું મારા વાળાને મળવા ગઈ ને તો તારા વાળો ભાળી ગયો તો મને એવી મારી છે. જમકુડીનો બાપો ભાળી ગયો. અઘરું છે ભાઈ. હમણાં તો જમકુડી છે ને ભાઈ જમકુડી બરાબર રેશનિંગની દુકાને રેશનિંગ બધો સામાન લેવા ગઈ ઘઉં ચોખા. હવે જમકુડીનો પરિવાર એવડો ને ભાઈ 2-3 મણ તો ઘઉં આવે ને ચોખા આવે ને તો એ બધા બાસકા લઈને દુકાનની બહાર મૂક્યું ને તો ત્યાં બાજુમાં એ રેશનિંગની દુકાનની બાજુમાં એક છોકરો એ જમકુડીની સામું જોવે અને ઘડીક આમ કરે 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 ઘડીક વળી આમ કરે ઘડીક આમ કરે વળી પછી આમ કરે પછી ઘડીક વાર આ નાક બંધ કરે પછી આમ કરીને આમ કરીને આમ કરે એવું બધું કરે આમ યોગ કરે ને એવું બધું કરે આમ. જમકુડીની સામે વટ પાડો હતો આમ જો આપણી બોડી કેવી. જમકુડીની સામું જોઈને કે યોગી થવાની જરૂર નથી ઉપયોગી થાવ. બોલો કે અમારે ઉપયોગી થવું જ છે. જમકુડી કે આ બધા બાસકા લઈને રિક્ષામાં નાખી દેલ બાસકા ઉપડાય. બોલો કે તું યોગી થવા જરૂર ઉપયોગી થાય. જમકુડી આવી હોશિયાર છે. હમણાં તો જમકુડી લાલ ડ્રેસ પહેરી નીકળી. લાલ કયો લાલ. જમકુડી લાલ ડ્રેસ પહેરીને નીકળી અને બરાબર આમ બજારમાં હાલી જતી હતી અને એનો પ્રેમી આમથી છે ને ભાઈ ઢાંઢા લઈને આવ્યો. ઢાંઢા સમજો ને તમે? હા ઢાંઢા લઈને આવ્યો અને બરાબર આમ જમકુડીની સામે ગઈ અને એના પ્રેમીને કહે તને જોઉં એટલે મારું દિલ ધડકે છે. ઓલો કે તું આઘી રે મારા ઢાંઢા ભડકે છે. લાલ કલરનું પહેરીને આવીને ભડકે તાડો આમ આગી જાય. અઘરું છે ભાઈ. એક જગ્યાએ બોર્ડ માર્યું તો અહીં કાંઈ કોઈએ પૂછવું નહીં. આવું બોર્ડ માર્યું તો જમકુડી ન્યા ગઈ. ન્યા જઈને બોર્ડ વાંચું અહીં કાંઈ કોઈએ પૂછવું નહીં. નીચે એક દાદા બેઠા તેને પૂછ્યું હે દાદા અહીં પેલા બધા શું પૂછતા. દાદા એ બોર્ડે કાઢી નાખ્યું. બોલ જમકુડી છે ને એનો જન્મદિવસ અને એના પ્રેમીને મળવા ગઈ એટલે એના પ્રેમીએ કીધું જમકુડી તારો જન્મદિવસ છે બોલ હું તને શું ગિફ્ટ આપું. તો જમકુડીને મૂળ 4 વ્હીલ જોતી હતી તો એટલે જમકુડીએ ફેરવીને કીધું કે આમ જો મારે એવી ગિફ્ટ જોઈ છે કે માથે પગ મૂકીને એટલે આમ જો સીધો કાંટો 80 વયો જાય. અરે એનો પ્રેમી કે મુંજાય શું ગઈ ગાંડી કે લઈ આવી દઉં પછી ક્યાં વાત રહી. અને ગયો હાજે ઓલો વજન કાંટો લઈને આવ્યો કે આની માથે પગ મૂકીને સીધો હોય કાંટો જાય. બોલ વજન કાંટો દીધો. બોલ એક દી જમકુડીના બાપા જમકુડીને ખીજાતા કે જમકુડી જમવાનું બનાવતા શીખી જા. હજી અવડી મોટી થઈને રખડશો કે હા ઢગો ઢાર એમ છો કે હવે ક્યાંક શીખી જાય કે હા તારે કે છે ને લગ્ન કરીને હારે જવાનું છે જમવાનું બનાવતા શીખી જાય કે. જમકુડી કે હું એવો વર ગોતવાની છું કે જે મને છે ને રસોઈ બનાવીને ખવડાવે. એના બાપા કે પણ એ ક્યારેક બહાર ગયો હોય તો તે તું ભૂખી રહી. જમકુડી કે ના તો પછી ઓનલાઈન મંગાવી લઉં ને. કરવું જ નથી પછી ક્યાં વાત રહી. બોલો અને જમકુડીને ગુલાબજાંબુ બહુ ભાવે ભાઈ. જમકુડીને ગુલાબજાંબુ બહુ ભાવે. અને તમે જોજો અહીંયા ગુલાબજાંબુ અહીંયા જમણવાર હોય ને વિદેશમાં એમાં ફરક હોય. હું તો ઉપરવાન દયાથી તમારા આશીર્વાદથી ઘણા દેશમાં ગયો છે એટલે મને ખબર કે બરાબર ત્યાં તમે જમવા જાઓ ને અને આમ થાળી રાખી હોય ત્યાં જો ગુજરાતી થાળી હોય ને સરસ મજાને જમવાનું હોય ને એટલે ઓલા પીરસવાવાળા આમ કહીને આમ એક ગુલાબજાંબુ મૂકે ને એટલે આ વ્યક્તિને ભાવતો હોય ને તો બીજો માંગવો હોય તો શું કે ખબર છે 1 more પ્લીઝ એમ કે શું કે 1 more પ્લીઝ એટલે ઓલો તો યા કરીને બીજો મૂકી દે. અહીંયા એવું નહીં. અહીંયા તમે જમવા જાઓ અને ઓલો પીરસવાવાળો આમ કહીને આમ વાઇટકામ એક ગુલાબજાંબુ મૂકે તો કે નાખને ક્યાં તારા બાપના છે. નાખને એ કે શું થાય 5 હાથ ખાઈ જાય. બોલો અને આ જમકુડી છે ને
જમકુડીને ગુલાબજાંબુ બહુ ભાવે ભાઈ, જમકુડીને હો એટલા બધા ગુલાબજાંબુ ભાવે, એટલા બધા ભાવે. તો હમણાં અમારે જમવાનું હતું ને તો જમકુડી પૂકી ગઈ ભાઈ, અને 20 ગુલાબજાંબુ લીધા હો. બટકું ભરીને મૂકી દે, બટકું ભરીને મૂકી દે, બટકું ભરીને મૂકી દે, બટકું ભરીને મૂકી દે, આવી રીતના કહે. મેં તો એ જમકુડી આ ગુલાબજાંબુનો બગાડ હું કામ કરશો? મેં તો મને કે ક્યાં બગાડ કર્યો? મેં આ બટકા ભરીને મૂકી દે છો ને? અરે મને કે મૂકતી નથી. મેં તો અરે મને કે દળીને શાકમાં વયા જઈશ, હું સેટલમેન્ટ કરું છું. આવી જમકુડી હોશિયાર છે બોલો. જમકુડી એમાં અમારી સોસાયટી મિટિંગ હતી, ને જમકુડી મારી પાસે મને કે નવસાદભાઈ આ મિટિંગનું સંચાલન તમે કરવાના છે? મેં કીધું હા મારે કરવાનું જ. મેં કીધું આ બધું બોલવાનું મારે છે. મને કે એમ નહીં, નાસ્તામાં શું છે? મેં કીધું જમકુડી નાસ્તામાં મેં કીધું લોચો છે. તો મને કે એ તો મને બહુ ભાવે લોચો. તો અરે મેં કીધું એમ નહીં, નાસ્તાનો જ લોચો છે. કીધું પૈસા નથી. તને ભાવે પણ હોવા જોઈએ ને. અને અમારી સોસાયટીમાં જે મિટિંગ હતી ને એમાં એક મોટા સાહેબ બહારથી આવ્યા હતા ભાઈ. મોટા સાહેબ આવ્યા, એને મેં સ્ટેજ ઉપર રજૂ કર્યા. હવે એ સાહેબ સમજાવવા નહોતા કે કદાચ પાણી આવે તો કેમ બચવું, આગ લાગે તો કેમ બચવું, કદાચ તમારી કોઈ એમ કે ઇમરજન્સી આવી ગયું હોય તો એમાં ઉપાય કેમ કરવો, ભૂકંપ આવ્યો હોય તો કેવી રીતના તમારે સાવચેતી રાખવી, આવું બધા એ સમજાવતા હતા. એમાં એ સાહેબ બોલ્યા કે તમારા ઘરની અંદર બધાના ઘરની અંદર ગેસની બોટલ હોય, કદાચ ગેસની બોટલ ફાટે તો કેવા પગલાં લેવાય? ત્યાં તો જમકુડી હાથ ઊંચો કર્યો કે હું કહું? સાહેબ કે કયો? જમકુબેન તમે કયો? અને જમકુડી ઊભી થઈ એ કે બોલો, તમારા ઘરમાં ગેસનો બાટલો ફાટે તો કેવા પગલાં લેવાના? જમકુડી કે લાંબા પગલાં લેવાના, લાંબા. ભાગવા જ મને ઊભું જ નહીં રહેવાનું. બોલો સાહેબ ભાઈઓ કે પછી લાંબા પગ લેવાય, અહીંયા કાંઈ સમજાવવા જેવું નથી. આ જમકુ બધાને સમજાવે છે. હમણાં જમકુડીને મહેમાન આવ્યા, એક માજી આવ્યા હતા બોલો, ઓલ્ડ એજના 75 વર્ષની ઉંમરના માજી આવ્યા, ઓલ્ડ એજના. અને જમકુડીને પછી એ જાતા હતા ને ત્યારે જમકુડીને કે જો તારા પપ્પાને ધ્યાન રાખજે, તારા મમ્મીને ધ્યાન રાખજે હો જમકુ બેટા, તારા ભાઈનું ધ્યાન રાખજે જમકુ, તારા બેનનું ધ્યાન રાખજે જમકુ, તારા દાદાને ધ્યાન રાખજે જમકુ, તારા દાદીને ધ્યાન રાખજે જમકુ, આ બાજુવાળા પેથા બાપા છે ને એનું ધ્યાન રાખજે જમકુ, આ બાજુમાં કે મોંઘીમાં રહે ને એનું ધ્યાન રાખજે હો જમકુ, બધાયનું ધ્યાન રાખજે જમકુ. પછી હું ઉપરથી બોલ્યો, મેં તો જમકુ આ બધાયનું ધ્યાન રાખવામાં તું તારી તબિયતનું ધ્યાન રાખજે કીધું. આ ડોશીભાઈ કેટલાનું ધ્યાન રાખવાનું કીધું, આમાં તું તારી તબિયત સાચવજે કીધું જમકુ. હમણાં તો જમકુડીએ ઓનલાઈન મચ્છર મારવાનું મશીન મંગાવ્યું ભાઈ, ઓનલાઈન હો. આવું તમે સાંભળ્યું નહીં હોય પણ હું કહું તમને, ઓનલાઈન મચ્છર મારવાનું મશીન મંગાવ્યું જમકુડીએ. અને મશીન આવ્યું હો, અને મશીનની ભેગી એક ચિઠ્ઠી હતી, અને ચિઠ્ઠીમાં લખ્યું હતું, અને ચિઠ્ઠી કાઢી એણે અને મશીન ખોલ્યું ને તો અંદરથી પેકેટમાંથી 2 પાણા નીકળ્યા. અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે એક પાણો જમણા હાથમાં રાખો, એક પાણો ડાબા હાથમાં રાખો, અને બરાબર એમ કહેવાય કે જેવું મચ્છર કે પાણા ઉપર બેહે ને એટલે બીજા પાણાથી ભૂમ દઈને મારો. હા આવું મશીન બોલો ઓનલાઈન. જમકુડી છેતરાઈ ગઈ બોલો. હમણાં તો અમારે પેથા બાપા પેપર વાંચતા બોલો, સવારના પોરમાં પેથા બાપા પેપર વાંચતા હતા ને, પેપર વાંચતા હતા કે હા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. તો લખોને બાગોની કે બાપા હું સંશોધન કર્યું? એ કે જો આ પેપરમાં લખ્યું છે કે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે નર મચ્છર હોય ને, નર મચ્છર એ કોઈ દિવસ છે ને એ કે નર મચ્છર કોઈ દિવસ લોહી પીવે નહીં, માદા મચ્છર હોય ને એ જ લોહી પીવે, નર મચ્છર કોઈ દી લોહી પીવે નહીં, માદા મચ્છર જ લોહી પીવે. આવું સંશોધન કર્યું. લખો કે હા વાહ ભગવાન તારી લીલા અપરંપાર છે કે બધે સિસ્ટમ એ ખરખી જ છે. સિસ્ટમ કે બધી ખરખી છે, અઘરું છે ભાઈ, સમજાય એની મજા છે. અમારે આ મોળા બાપા પેપર વાંચે ને તો એક જણ આવ્યું આવીને કે હું મોળા બાપા નકરા પેપર વાંચ્યા કરો છો, જમાનો અત્યારે કેટલો આગળ વયો ગયો કે તમને ફેસબુક આવડે બાપા કે ન આવડે તો તમે કે 15 વર્ષ વાહે રહી ગયા, તમને કે વોટ્સઅપ આવડે બાપા કે ન આવડે તો તમે 12 વર્ષ વાહે રહી ગયા, તમને કે ઇન્સ્ટાગ્રામ આવડે બાપા કે ન આવડે તમે 9 વર્ષ વાહે રહી ગયા. અને પેથા બાપાનો મગજ ગયો એ કે તારા લગ્ન થઈ ગયા છે? ઓલો કે નહીં. તો તું કે 41 વર્ષ વાહે રહી ગયો. એ કે કેમ 41 વર્ષ? બાપા કે મારે કે 40 વર્ષનો છોકરો છે, તું વાહે રહી ગયો. હા સમજાઈ દીધો બોલો. લખો કહેતો હતો કે પેથા બાપા સારું તમે વોટ્સઅપ ને ફેસબુકની નથી વાપરતા, બાકી વોટ્સઅપની અંદર કે સવારના પોરમાં જે મેસેજ આવે છે ગુડ મોર્નિંગના કે એટલા બધા ફૂલડા આવે ને એટલા બધા ફોટા આવે ને એ ડિલેટ કરવા હાટું માણા ભાડે રાખવો પડે, એટલા બધા ફોટા આવે કે સવારના પોરમાં કે મારે કલાક તો કે વાંચવામાં ડિલેટ મારવામાં વહી જાય છે, એટલા બધા નકરા મેસેજ આવે ગુડ મોર્નિંગના. પેથા બાપા કે જો તને એક આઈડિયા આપું કે એ જેટલા તને મેસેજ કરે છે ને એ બધાને તારે કે હામો એક મેસેજ કરવાનો કે ઇમરજન્સી એક 10,000ની જરૂર છે, જરાક ટ્રાન્સફર કરો ને ખાતામાં. પછી તને એ દિવાળીનો મેસેજ કરે તો કહેજે. પછી દિવાળીને મેસેજ નહીં આવે છે. હા બાઘો કહેતો હતી કે પેથા બાપા કે મેં કે બેંકની અંદર મેં બેંકની અંદર કે 3 વર્ષથી 1 રૂપિયાનો વહીવટ નથી કર્યો બાપા,
3 વર્ષથી 1 રૂપિયાનો મેં બેંકમાં વહીવટ નથી કર્યો. તોય એ કે મને બેંકમાંથી નોટિસ આવી. પેથા બાપા કે નોટિસ શું હતી? એ કે નોટિસની અંદર લખ્યું હતું, લુખેશ ક્યાંક તો નાખી છે. અઘરું છે ભાઈ. હમણાં તો એમ એ બધા પેથા બાપા લખો ને બાખો બધા બેઠા હતા, ત્યાં દૂધીમાં આવ્યા ને તો પેથા બાપા કે ક્યાં ગયા હતા દૂધીમાં? અરે કે વાંયલી શેરીમાં કે આપણી ઓલી છોકરી નહોતી એની કે સુરતમાં લગ્ન કર્યા હતા, એનું કે છૂટું થઈ ગયું ને તો ત્યાં ગઈ હતી. પછી ડોશીમાં બોલ્યા કે આ છોકરાવાળા કે કેવા છે કે જેવું કે વર્તન લગ્ન પહેલાં કરે એવું જ જો લગ્ન પછી રાખે ને તો છૂટાછેડા ન થાય. લખો કે આ છોકરીઓવાળા છે ને કે લગ્ન પહેલાં જેવું વર્તન લગ્ન પછી જેવું વર્તન કરે છે ને એવું જો લગ્ન પહેલાં રાખે ને તો લગ્ન જ ન થાય. ત્યાં પેથા બાપા કે અત્યારે માણસો એટલા હોશિયાર થઈ ગયા છે કે બાના નામે સંપત્તિ રાખે, બાના નામે રાખે સંપત્તિ, પત્નીના નામે લોન, બાના નામે રાખે સંપત્તિ, પત્નીના નામે લોન, છૂટાછેડાનો વારો આવે ત્યારે કાઢે રોન. છૂટાછેડાનો વારો આવે ત્યારે કાઢે લોન કે મારા નામે કંઈ છે જ નહીં, તારા નામે લોન આલે છે. હમણાં તો દાદા મને કહે કે એક જણો તો વિદેશથી આવ્યો હોય છે અહીંયા. પેથા બાપા કહેતા હતો મને કે એક જણો વિદેશથી આવ્યો ને ચકલી ફૂલે કે ચડી ગઈ. વિદેશથી થોડા કમાઈને આવ્યો ને હા નહીં કે હપ્તેથી ગાડી લઈ આવ્યો 4 વ્હીલને, તરત ને તરત વિદેશથી આવ્યો હતો એટલે તરત હગાઈ થઈ ગઈ. હા ને પછી કે છોકરીને લઈને એવો ફરે ચકલી ફૂલે કે ચડી, પિક્ચર જોવા જાય ને બર્ગર પીઝા ખાવા રોજ જાય ને રોજ ફરવા જાય ને એ કે 2-2.5 મહિના થયા, પૈસા કેટલાક ટકે છે, બધું વપરાઈ ગયું છે. પછી તો ગાડીને હપ્તાય નહોતા ભરાતા, ગાડી ક્યાંય ગઈ છે. પછી હગાઈ તૂટી ગઈ. મેં તો હવે શું થયું? મને કે કાલ બસ સ્ટેન્ડે બેઠો તો એ મને કે કોઈક ટિકિટના ઉછીને આપે ને તો પાછો વયો જાઓ. લાગી તો પહેલેથી ધંધે લાગી ગયો તો અઘરું છે ભાઈ. હમણાં એક જણો ગયો ડૉક્ટર સાહેબ પાસે કે ડૉક્ટર સાહેબ દાંત દુખે દાંત. તો ડૉક્ટર સાહેબ કે દાંત કાઢવા પડશે કે એમ નહીં દાંત કઢાવવા પડશે. ડૉક્ટર સાહેબને માંડો ગલગલિયા કરવા કે એમ નહીં તમારે દાંત ખેંચવા પડશે. ડૉક્ટર સાહેબના 2 દાંત ખેઈને આવતો અઘરા છે. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ મેં તો હું મન કે છે ને કરમ ગમે એવા ખારા કરો, એવા કરમ હારા કરો, એવા કરમ હારા કરો કે આપણે મરી જાય ને ત્યારે યમરાજ આપણને કહેવા જોઈએ કે ગાંડા તું પાડા ઉપર બેસી જા, હું હાલીને આવું છું. આવા કરમ હારા કરવા જોઈએ. હમણાં અમારા ગોબર દાદા કહેતા હતા, બાઘો મને કહેતો હતો મને કે મને છે ને મારા દાદા સપનામાં આવ્યા. મેં તો શું કીધું? અરે કે મારા દાદા સપનામાં આવ્યા ને એણે કીધું કે તારે જેટલા કરવા એટલા પાપ કરજે. મેં કીધું એમ કીધું? મને કે હા મને એમ કીધું. એ કે તારે જેટલા કરવા એટલા પાપ કરજે, આ નરકમાં જગ્યા નથી કે અમે વંડી ઉપર બેઠા છીએ. તમે તાર દાદા ત્યાં નરકમાં છે? મને કે હોય જ નહીં કે 4 ધામ યાત્રાનું કહીને ગયા હતા નહીં કે પછી કે એ 4 ધામ યાત્રાના પૈસા લઈને બેંકોક પટાયા વયા ગયા. આમાં ગોબર દાદા કહેતા હતો કે પાપ તો કરવા પડે નકર નદીએ જઈને હું ધોતિયા ધોવાય કે પાપ તો કરવા જોઈએ. હમણાં અમારા ગોબર દાદા અત્યારે ઉત્તરાયણ આવી ને ગોબર દાદા પતંગ ચગાવતા. મેં દાદા પતંગ ક્યાં ચગાવો? મને કે જમીન તો દીકરાએ ઉડાડી દીધી, હવે પતંગ ઉડાડવાની છે એ તો ઉડાડવા દે. ઉડાડવા નહીં રહેતો બીજું. મેં હમણાં એક દાદાને કીધું દાદા તમારી તંદુરસ્તીનું રહસ્ય હું? મને કે એ વાત રહેવા દે. અરે મેં તું કયો તો ખરા, આ તમારી આ 80 વર્ષની ઉંમર થઈ અને તોય તમે ઘરેડી જેવા છો, તો તમારી તંદુરસ્તીનું રહસ્ય હું? મને કે એ વાત રહેવા દે. અરે મેં તો મને કયો મારે ક્યાંક કેવા થાય? મને કે કોઈને કહેવા નહીં. મેં તો માઇક સિવાય કોઈને નહીં કહું. મને કે હા ભાઈ મારા લગ્ન થયા ને પછી અમે પતિ પત્નીએ નક્કી કર્યું કે જેની ભૂલ હોય એને 5 કિલોમીટર હાલી આવવાનું. હવે કે તને તો ખબર છે ભૂલ કોની હોય કે રોજ મારી જ ભૂલ હોય કે રોજ મારે 5 કિલોમીટર હાલવું પડે. પણ મેં કીધી વાત સાચી, તમે 5 કિલોમીટર હાલો, તમે નરવા છો પણ આ ડોશીમાં એટલા નરવા કા? મને કે વાહે જોવા આવે છે, હું હાલવા જાઉં છું કે નહીં? બોલો આમ કરીને દઈ માણે વોકિંગ કરવાની કઈ છે અત્યારે જમાનો નીકળ્યો છે. ભૂકા કાઢના કે વોકિંગ કરતા હોય. અમુક તો બરણી આકારના બેનો આમામ જતા, આપણને એમ થાય ઉડીને માન ઘરે ન હોય જાય. હા હેલ્થ કોન્શિયસ થઈ ગયા માણસો અત્યારે, અને થવું જ જોઈએ બધા અત્યારે. હા અત્યારે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ને એટલું બધું વધી ગયું છે ને, માણસે થોડી કસરત બસરત કરવી જોઈએ. અમુક તો એટલા બધા જાડા હોય ને, મેં કે પહેલાં કીધું મદનિયા જેવા જાડા હોય. હમણાં
પણ અમારે એક દાદા છે ને એને 5 વાર લગ્ન કર્યા, 5 વાર. મેં દાદા ફાયદો શું થયો? અરે મને કે ઘોડા ઉપર બેસતા આવડી ગયું. તો મેં કીધું 5 વાર. મને કે 5મી વારના પત્નીને ઘરે લઈને આવ્યો ને કે 5 ગોખલા, એમાં એક ગોખલામાં લાલ ચૂંદડી, એકમાં લીલી, એકમાં પીળી, એકમાં પિંક, 5મો ગોખલો ખાલી. એટલે 5મા વારના કાકી હતા ને એને કીધું કે આ સ્વામિનાથ આ ગોખલા કોના માટે? એ કે પેલા ગોખલામાં એક મારી પેલી પત્ની હતી એને લીલી કલર ગમતો હતો એટલે લીલી ચૂંદડી, બીજીને લાલ ગમતો હતો એટલે લાલ, ત્રીજીને લીલો ગમતો હતો એટલે લીલો, ચોથીને પિંક ગમતો હતો એટલે પિંક. બોલ બકા તને કયો કલર ગમે? ઓલી કાકી કહેવાય રાખો રાખો ને ટોપીઓ ટીંગા હે ટોપીઓ કે તમારે જેવા 17ને ટીંગાડીને આવીશું. કેટલા અઘરા છે. મારા શેરીમાં લગ્ન હતા ને, મારા શેરીમાં લગ્ન દાંડિયા રસ રાતે હાલતા, દાંડિયા રસ હાલતા હતા ને તો દાદા બેઠા ખુરશી નાખીને, તો ડોશીમાને બોલાવે, એ અહીંયા આવી તો. હા બોલો શું છે? એ કે ઓલી સણિયા સોળીવાળી રહી ને એ આપણા રઘા માટે કેવી? રઘા માટે કેવી? ડોશીમાં કે શાંતિ રાખો, એ બાજુની શેરીવાળી છે, એ રંભા છે, આ તો મેકઅપ કરાવી આવી છે ને બ્યુટી પાર્લરમાં જઈને એટલે ગોરી લાગે છે કે એના ઘરે આપણા રઘા જેવા 2 છોકરા છે. અને એમાં બરાબર એમ કહેવાય કે અત્યારે મેકઅપનો જમાનો આવ્યો ને, હમણાં એક જણા નવા લગ્ન થયા, નવી પત્ની ઘરે આવી, પછી પત્ની આણું વાળવા ગઈ ને, આણું તેડી ગયા એને. એટલે આ ભાઈ છે ને વરાજો તેડવા ગયો ને, એટલે પછી એને સાસુને પૂછ્યું, મમ્મી આ તમારી દીકરીને કયા બ્યુટી પાર્લરમાં તૈયાર કરાવી? કે હા મેં જો ઓલું બ્યુટી પાર્લર જોયું ને ત્યાં તૈયાર કરી હતી. એમ? આ ત્યાં ગયો, ત્યાં જઈને કીધું તમારી ઘરવાળીને તૈયાર કરી હતી? ઓલા બેન કે હા મેં તૈયાર કરી હતી. આલ્યો iPhone 7નું બોક્સ આપ્યું, એ કે આલ્યો આ iPhone 7 તમને ગિફ્ટ આપું છું. ઓલા બ્યુટી પાર્લરવાળા બેન તો ખુશ થઈ ગયા, આમ કહીને આમ બોક્સ ખોલ્યું ને તેમાંથી 33-15 નોકિયા નીકળ્યો. અવાજ માર્યો, એ ભાઈ હવે છેતરપિંડીના ધંધા કરો છો? એ કે શરૂઆત તમે કરી હો. ઐશ્વર્યા રાય જેવા બનાવીને મોકલો છો, ઘરે આવેથી ખબર પડે કે આ તો જય સૂર્ય આવ્યા. પછી અમારે હું બેઠા કુરકુરિયા ખાવા. હા મેકઅપનો જમાનો આવ્યો એટલે હું બધા જુવાનીને વિનંતી કરું છું, જોવા જાઓ ને તો મોઢા ધોવરાવજો. હમણાં એક જણો આમ એરપોર્ટ ગયો ને તો આકાશવાણી થઈ, ઈ પ્લેનમાં બેસતો નહીં, પ્લેન ફાટવાનું છે. તો ત્યાંથી ટિકિટ કેન્સલ કરાવીને રેલવે સ્ટેશન આવ્યો. જેવી ટિકિટ બારીએ ટિકિટ લેવા ગયો ને પાછી જાહેરાત થઈ, ઈ ટ્રેનમાં બેસતો નહીં, ટ્રેન પાટાથી ખડી જવાની છે. તો ત્યાંથી ટિકિટ ફાડી અને બસ સ્ટેન્ડ આવ્યો. જેવો બસમાં ચડવા ગયો ને પાછી જાહેરાત થઈ, બસમાં બેસતો નહીં, ઊંધી પડવાની છે. આ કે તમે કોણ બોલો છો? એ કે હું તમારો શુભચિંતક છું. એ કે હું ફેરા ફરતો તો તમે ક્યાં ગયા હતા? અત્યારે શુભચિંતકના દીકરા થાવ છો. કેટલો કંટાળી ગયો છે ઘરવાળી. એક બેનનો મોબાઈલ રસોડામાં ફ્રીજ ઉપર પડ્યો હતો અને પતિ પત્ની બે બેઠા હતા. રસોડામાં ફ્રીજ ઉપર મોબાઈલ પડ્યો હતો અને બરાબર એમ કહેવાય કે પતિ પત્ની બે બાજુ બેઠા હતા. એમાં બેનના મોબાઈલમાં મેસેજ ટોન વાગી. અત્યારે બધી ટોન અલગ અલગ હોય ને, મેસેજ ટોન વાગી, ટીનિંગ થઈને થયું. એટલે બેન જેવા ઊભા થઈને ફટાફટ રસોડામાં ગયા. હવે જેવા રસોડામાં ગયા ને તેને ઘરવાળાનો જ મેસેજ હતો. એ કે તું અંદર ગઈ છે ને તો પાણીનો બાટલો લેતી આવજે. ગુરુ થઈ ગયો, આમ કામ કરાય લે. આમ તો બિચારા બોલી શકતા ન હોય. હમણાં એક જણો બ્લડ બેંકમાં ગયો. એ કે ભાઈ 2 બાટલા લોહી આપો. ઓલા કે 2 બાટલા લોહી કયા ગ્રુપનું જોતું? ગમે ગ્રુપનું આપો. એમ ન હોય, ગમે ગ્રુપનું ન હાલે, મરી જાય. પેલા ગ્રુપ બોલ, કયા ગ્રુપ? એ કે ગમે ગ્રુપનું આપો ને, પણ એમ ન હોય, મરી જાય માણા. ગ્રુપ બોલ. એ કે પણ ગમે ગ્રુપનું આપો. ગમે ગ્રુપ ન હોય. ઓલો લેબોરેટરી વાળો કે તારે શું કરવા જોઈએ બોલ ને? એ કે મારે લવ લેટર લખવો છે કે બ્લડ બેંકમાંથી લોહી લઈને લવ લેટર લખવો છે. આવા લવરિયા નીકળી ગયા. હમણાં ગોબર દાદા બેંકમાં ગયા. હવે ગામડા ગામમાં બેંક એવી, બરાબર ગામડા ગામની બેંક. ગોબર દાદા પહેલી વખત ગયા, હવે એને લોનની જરૂર. હવે બરાબર બેંકમાં ગયા, બેંકમાં બાકડે જઈને બેઠા. હવે બાકડે જઈને બેઠા ને પણ મેનેજર નવો આવેલો અને એ બાથરૂમમાં ગયેલો ને બાથરૂમમાંથી જેવો મેનેજર બહાર નીકળ્યો ને એટલે આ દાદાએ અવાજ માર્યો, એ બટા પાણી દેતો. એટલે ઓલો મેનેજર બિચારો સારો હતો, પાણીનો ગ્લાસ ભર્યો, દાદાને આપ્યો. દાદાએ પાણી પીધું. મફલરથી આમ કે પાઘડીથી એમ કે પરસેવો લૂયો, પાઘડીથી પરસેવો બરસેવો લૂઈ અને દાદા બેઠા. અને બરાબર મેનેજર તો પછી એને રૂમમાં વયો ગયો. દાદાને કાંઈ ખબર નહીં કે આ મેનેજર છે. થોડીક વાર થઈ એટલે દાદા કાઉન્ટરે ગયા. એટલે કાઉન્ટરે ફાઇલ જોઈ અને કાઉન્ટરવાળા ભાઈએ કીધું કે અંદર જાઓ, મેનેજર સાહેબને મળી લ્યો, કાગળિયા બતાવી દો. દાદા ગયા અંદર. અંદર ગયા ને તે ઓલો પાણી માંગ્યો તે જ ભાઈ બેઠેલો. દાદાને એમ છે કે આ શેનો લોન દે કે? તોય દાદા બેઠા હો. ફાઇલ મૂકી એટલે ઓલા મેનેજર આખી ફાઇલ જોઈ. પછી દાદાને પૂછ્યું, દાદા લોન જોતી હતી? કે હા. હપ્તા ભરશો? દાદા કે હપ્તા તો ભરવાના જ હોય ને. ઓલો મેનેજર કે તમે 3 ફૂટ આગેથી પાણી નથી ભરતા તો હપ્તા છે ના ભરો? એ કે આ
અઘરા થઈ ગયા છે માણસો. હમણાં એક સસરા એના જમાઈને કે જમાઈ રાજ તમે લગ્ન પહેલા એમ નહોતું કીધું કે તમે દારૂ પીવો છો. જમાઈ કે તમે નહોતું કીધું કે તમારી છોકરી લોહી પીવે છે. હમણાં એક દારૂડિયો મારી પાસે મને કે શ્રદ્ધા ને અણશ્રદ્ધામાં હું ફેર? મેં કીધું શ્રદ્ધા એને કહેવાય કે દાંત દીધા ને એ ચાવવાનું દે એને શ્રદ્ધા કહેવાય. અણશ્રદ્ધા એને કહેવાય કે જેને ચવાણું દીધું એ પીવાનું દે અને અણશ્રદ્ધા કહેવાય. હમણાં એક દારૂડિયો તો ગયો ડોક્ટર સાહેબ પાસે, ડોક્ટર સાહેબ આપણે દારૂ મૂકી દીધો. એમ? બહુ સારું કહેવાય. હાવ મૂકી દીધો? હાવ મૂકી દીધો. દારૂ પીવાનો જ નહીં. હવે કોઈ તાણ કરે ને તો જ પીવાનું. કોઈ એમ કે ને મારા ગળાના હમ છે અડધો પેગ મારો તો જ પીવાનો, બાકી દારૂ સદંતર મૂકી દીધો. ડોક્ટર સાહેબ કે તમારી ભેગા ભાઈ છે એ કોણ છે? એ કે એને તાણ કરવા ભેગો રાખ્યો છે. દર વખતે કે ગળાના હમ દે ને 2 પેગ મારું. હા, તમે જોજો ડોક્ટરની પાસે વાત આવી એટલે કહી દો, જો આપણે ડોક્ટર દવાખાને જઈએ ને એટલે નામે આપણું પૂછે, દરદે આપણું લખે. દાખલા તરીકે આપણું નામ લખે, પછી હું દર્દ થાય કે ભાઈ પેટમાં દુખે, જેનું નામ હોય એનું દર્દ લખે. ઢોરના દવાખાને જાજો ત્યાં અલગ હોય. ત્યાં શું કરે ખબર છે? નામ ઢોરના માલિકનું લખે. શું નામ? તો કે શંભુભાઈ. શું થાય? પૂછડામ હોજો. શંભુભાઈને પૂછડામ હોજો. અને અહીંયા વિદેશમાં ઘણો ફેર છે. તમે લંડન બાજુ જાઓ ને તો લંડન અમેરિકામાં જાઓ ને એટલે ત્યાં ખબર કાઢવા આવે ને તો ફરક. ત્યાં ખબર કાઢવા આવે એટલે ખાલી એટલું જ બોલે, ગેટ વેલ સૂન, એટલે તમે જલ્દી સાજા થઈ જશો, આવું બોલે. અને આપણે અહીં ખબર કાઢવા આવે ને એટલે પેલા પૂછે શું થયો? આપણે કે તાવ છે, થોડીક ઉધરસ છે, શરદી છે, તોડ્યું થાય. એમ? ધ્યાન રાખજો સ્વાઇન ફ્લૂના વા હાલે 60 મરી ગયા. હવે આ તો તું ઉપાધિ નાખવા આવ્યો છો, શું કરવા આવ્યો ખબર નથી પડતી. બોલો, અમુક તો ખબર કાઢવા ન આવે, સીધો ખરખરો કરવા જ આવે. બોલો, એવા અઘરા થઈ ગયા હો માણસ. આ લંડનની વાત આવી એટલે કહી દઉં, મારું ગામ અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાંકશ ગામ. હવે અમે છે ને અમારા ગામડે વાડીએ બેઠા બેઠા પાર્ટી કરી, ભજીયા પાર્ટી. હવે એમાં એક ભૂરી આવ્યો ફોરેનર, આવીને કે વોટ ઇઝ ધીસ? મેં તો ધીસ ઇઝ ભજીયા પાર્ટી. એટલે એણે બુક કાઢી નીચે લખ્યું કે ફરતા 8-10 જણા બેઠા હોય, વચ્ચે ધીમો ધીમો તાપ બળતો હોય અને ભજીયા પાર્ટી કહેવાય. ત્યાંથી ભૂરીઓ હાલતો થયો. આગળ ગયો ને તો શમશાનની અંદર કોકની દેન કરી હાલતી, ત્યાં ભૂરીઓ ગયો. એ કે હાલે લે મોટું ભજીયું લાગે હો. બોલા એક ઝાપટ મારી કે મારા બાપા ગુજરી ગયા, જવા દે ને. ત્યાંથી આગળ ગયો ને એટલે ભૂરીએ લખ્યું કે 8-10 જણા ફરતા ઊભા હોય, વચ્ચે એક માણસ હળકતો હોય, એને દેન ક્રિયા કહેવાય. ત્યાંથી આગળ ગયો ને તો આઠમનો હવન હાલે. ભૂરીઓ ન્યા ગયો કે તમારો નાનો બાપો વયો ગયો. બોલો કે એક ઝાપટ મારી વયો જાને, કોઈ બાબો નથી વયો ગયો, હવન હાલે છે માતાજીનું. વળી ભૂરીએ લખ્યું 5-7 જણા ફરતા બેઠા હોય અને કુંડમાં હવન આગ લાગેલી હોય અને હવન કહેવાય. અને ત્યાંથી ભૂરીઓ આગળ ગયો ને તો એક દાદા બેઠા બેઠા ખાલી તાપતા હતા. તો ત્યાં ભૂરીઓ કે હાલે લે એકલા હવન કર્યો. દાદા કે હવન નથી કર્યો, તાપણું કર્યું છે, જાને નકરે એક ઝાપટ મારી. ત્યાંથી ભૂરીઓ આગળ ગયો ને તો સરપંચનો કપા હળકતો. ન્યાય ગયો કે હાલે લે મોટા પાયે તાપણું કર્યું લાગે હો. જાને કપા હળગે. ભૂરીઓ ત્યાંથી સીધો ફ્લાઇટમાં બેસી ગયો. મને કાનમાં કહેતો ગયો, મને કે ગુજરાતી ગમે ત્યારે હળગાવે ત્યારે નવું નામ આપે, ત્યારે હળગાવે ત્યારે નવું નામ આપે. સરપંચની વાત આવી એટલે કહી દો, એક સરપંચે સવારના પોરમાં એમ કહેવાય કે ઝાડ વાવ્યું, એ ઝાડ બપોરે બકરો ખાઈ ગયો, સાંજે સરપંચ છે ને એ બકરાને ખાઈ ગયા. ખૂન કા બદલા ખૂન. સરપંચની વાત આવી એટલે કહી દો, અત્યારે ચૂંટણીનો માહોલ છે. હા, ચૂંટણી એટલે ચૂંટણી. હા, હમણાં ગામડું ગામ 600 ખોવડાનું ગામ, 1200-1500 ની વસ્તી, એમાં મૂળ 800 થી 900 મતદારો. 800-900 મતદારોની અંદર એમ કહેવાય કે 50 જણાએ ફોર્મ ભર્યા. હવે 50 જણાએ ફોર્મ ભર્યા એટલે 50 જણાને થોડા કાંઈ સરપંચ બનાવાય. પછી ગામવાળાએ નક્કી કર્યું કે આ બધા જેટલા ફોર્મ ભર્યા છે ને એ બધાને ગામના ચોકમાં ઊભા રાખો અને એક પીછું ઉડાડ્યું, આમ મોર પીછું ઉડાડ્યું. આ જેના માથે પડે ને એ સરપંચ. આખી રાત બધાએ આમ જોયું, કોઈની માથે પીછું પડ્યું જ નહીં. સવારે ખબર પડી બધાએ ફૂંકું મારતા હેઠેથી. સમાજમાં ફૂંકું મારવા વાળા બહુ વધી ગયા સાહેબ, ધ્યાન રાખજો. ફૂંકું મારવા વાળાથી આગળ રહેજો. ફૂંક મારી એટલે સમજી લેવાનું પીછું તમારી ઉપર નહીં પડવા દે. અઘરા થઈ ગયા. અને આ ચૂંટણી વાત આવી એટલે કહી દો, હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા, તમે મને મત આપો, તમે જુઓ આપણા રાષ્ટ્રની એમ કહેવાય નકલ ફેરવી નાખું, ફલાણું ફેરવી નાખું, ઢીકડું ફેરવી નાખું, આ કરી નાખું, ઓલું કરી નાખું. એમાં એક એમ કહેવાય બરાબર ખેડૂત માણા, ગારાવાળા લુગડા, ગારાવાળા પગ, ગારાવાળા હાથ, અને આગળ આવીને બેઠો. અમુક જોજો મોડા આવે
અને આગળ બેહે. એટલે આગળ આવીને બેહો ને નેતાજીએ શરૂઆત કરી, જો મિત્રો આપણા દેશની ખેડૂતની હાલત તો જુઓ, ગારામાં કામ કરવું પડે છે, ગારાવાળા લુગડા, ગારાવાળા હાથ. તમે બધા સમજી જાઓ, મને મત આપો, હું એક વખત જીતી જાય ને તો બધા એના ખેતરમાં લાદી ફિટ કરાવી દઈ. શું લાદી ફિટ કરે? તમારે આ કપાળ ખેતર કપાળમાં ઉગાડવા ગામે મત ન દીધા ને માર્યો. બોલ, અમુક અમુકને બોલતા ન આવજો, અમુક અમુક એવું બોલી જાય ને ટૂંકા કાઢી નાખે. હમણાં અમારા ગામમાં વાલા બાપા ગુજરી ગયા. વાલા બાપા ગુજરી ગયા ને એટલે એનો છોકરો કે આપણે બાપાની પાછળ છે ને કે હોલ બનાવવો છે. એટલે સરસ મજાનો એક પ્રાર્થના હોલ બનાવ્યો અને પછી જે કોઈ ગુજરી જાય ને પ્રાર્થના સભા માટે આપે. હોલની અંદર વાલા બાપાનો મોટો જબર ફોટો અને બરાબર હોલ બનાવેલો અને બધા પછી ત્યાં પ્રાર્થના સભામાં આવે. એમાં એક દી હું પ્રાર્થના સભા, એક દાદા ગુજરી ગયા ને તો હું ગયો પ્રાર્થના સભામાં. તો મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો. મને કે નવસાદભાઈ કેવું પડે? મેં મને કે હું આ હોલમાં 7મી વાર આવ્યો, 7 વખત આ જ દાદા ગુજરી ગયા હોય. મેં તો કયા દાદા? મને કે આ ફોટો રહ્યો સામે. એ કે એ જ દાદા ગુજરી ગયા. મેં કીધું એ દાદા ગુજરી ગયા હોય એનો હોલ છે, કીધું એ વાલા દાદા છે, ગુજરી ગયા હોય ને એનો ફોટો જો નીચે હોય મેં સામે ખુરશી સરખું જો કીધું. હું ગમે ભગવાને બુદ્ધિ જ નથી દીધું. આવ કોરે કોરા એવા. હમણાં એક ભિખારી બેઠો મંદિર પાસે. મેં કીધું એ ભાઈ, આ મંદિર પાસે બેઠો તને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી જાય, તને 1 કરોડની લોટરી લાગી જાય તો તું શું કર? મને કે પહેલાં તો હું બેભાન થઈ જાઉં. મેં તો પછી મને કે ભાનમાં આવીને અડધી ચા પીવું. મેં તો પછી કે હું માવો ખાઉં. મેં તો પછી કે હું વિચાર કરું કે 1 કરોડ આવ્યા શું કરું. મેં તો પછી મને કે 1 કરોડનું મંદિર બનાવું. મેં કીધું પછી કે મંદિર પાસે બેઠો બેઠો ભીખ માંગુ. મને કે ધંધો થોડો બંધ કરી એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ હું તમારા ઘરે જ્યારે આવું ને ત્યારે તમે ઘરે જ ન હોય, કે તમે મળતા જ નથી. અલા મેં કીધું હાલે મારો ફોન નંબર. મેં કીધું તું મને ફોન કરજે. તો મેં એને મારો ફોન નંબર લખાયો, મોબાઈલ નંબર. મેં એને મોબાઈલ નંબર લખાવ્યો ને મને કે આ તમારો ઓફિસનો છે ઘરનો છે? મેં એને એક ઝાપટ મારી. મેં ઓફિસનો ઘરનો ન હોય, કીધું ખીચાનો હોય. હમણાં એક જણાએ તો પોલીસને બાતમી દીધી કે ફલાણી શેરીમાં 3 જણા બેઠા બેઠા આંકડા લખે છે, કે આંકડા. તો સાહેબ કે એમ? સાહેબ અહીંયા ગાડી મોકલી અને જોયું ને તો શેરીમાં હકીકતમાં 3 જણા વચ્ચે ટેબલ નાખી અને બેઠા બેઠા ક્યાંક લખતા હતા. પોલીસવાળા ત્રણને પકડ્યા. ઓલા કે પણ હા શું છે? એ કે બાતમી છે, તમે આંકડા લખો. ઓલા કે આંકડા નથી લખતા, અમારે અહીં લગ્ન છે, બેઠા બેઠા ચાંદલો લખી છે. કે જવો તો ખરા જમીન નીકળે ચાંદલો લખાવતા જાય. કમ્પ્લેન કરી દીધી. બોલો આંકડા, બોલો બિચારા ચાંદલો લખતા. અને બરોબર એમ કે હાઈવે ઉપર આમ નેનો હાલી જાય, ધીમે ધીમે નેનો હાલી જાય. એમાં નેનો પડી બંધ. નેનો બંધ પડીને એમાં બાજુમાંથી એક ઓડીવાળો નીકળ્યો. એણે ઓડીવાળા દયાવાળો માણસ હતો એટલે ઓડી આગળ પાર્ક કરી અને ઊભી રાખીને પૂછ્યું કે શું થયું ભાઈ? એટલે નેનોવાળો કે મારી ગાડી છે ને બંધ પડી ગઈ. તો ઓડીવાળો કે કાંઈ વાંધો નહીં, મારી ગાડીની પાછળ બાંધી દો, આગળ બીજું ગેરેજ આવે ને ત્યાં સુધી તમને પુગાડી દઉં. એટલે નેનોવાળાએ ઓડીની વાહે નેનો બાંધી અને પછી ઓડીવાળાને કીધું કે ભાઈ જો તમારી ગાડી ઓડી રહી, એ કે આમ જરાક લીવર આપો ને 100 ઉપર વહી જાય, મારી નેનો ગાડી રહી. ઓડીવાળો કે તમે ટેન્શન લ્યો માં, તમને એમ લાગે કે હું વધારે હાંકું છું, તમે વાંહેથી ડીપર મારજો એટલે હું ધીમી પાડી દઈ. ઓકે બરાબર. એમ કહેવાય કે નેનોવાળો નેનોમાં બેઠો, ઓડીવાળો ઓડીમાં બેઠો અને બરાબર હાઈવે ઉપર 60-70-80-માં આમ ઓડી હાલી જાય, વાહે નેનો હાલી જાય અને બરાબર એવી રીતના સ્થિર હાલી જતી હતી. એમાં બાજુમાંથી BMW 100ની સ્પીડમાં નીકળી. ઓડીવાળાનો મગજ હેલ્યો. એ કે મારી સાઈડ કાપશો? ઓડીવાળાએ લીવર ઉપર પગ મૂક્યો પણ એ ભૂલી ગયો કે વાહે નેનો બાંધીશ અને જાય જમાટી બોલે 2 હો 110 120 હો 110 120 અને વાહે નેનો વાળો ડીપર મારે અને આ બે આમ સ્પીડમાં જાય. એમાં એક પોલીસવાળા સાહેબ ભાળી ગયા. એને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, હાલો સાહેબ ઓડી 120માં જાય. સાહેબ કે જાય, એના પૈસા એવા હોય ને એટલે જાય. એમ નહીં સાહેબ, BMW 120માં જાય. સાહેબ કે જાય ભાઈ, એના પૈસા એવા હોય ને એટલે જાય. ઓલો પોલીસવાળા સાહેબ કે સાહેબ એમ નહીં, આ 2 120માં જાય છે, એમાં નેનો વાળો વાહે સાઈડ માંગવા હાટું ડીપર મારે. હવે એને ખબર છે આ નેનો વાળો કોમામાં આવી ગયો. મારે એરપોર્ટ જવું હતું ને તો હું ઘરની બહાર નીકળ્યો તો બહાર ઊભો હતો તો રિક્ષાને વાટે. તો એમાં એક નેનો ગાડી આવી ને એટલે મને કે બેસી જાઓ. હું તો બેસી ગયો, મારા મિત્ર હતા. તો નેનો હું બેસી ગયો તો મને કાંઈ દેખાય નહીં કાચમાં.
તો મેં એ ભાઈને પૂછ્યું, મેં મને કાંઈ દેખાતું કાં નથી? મને કે તમને નહીં દેખાય. મેં તો ભાઈ તમે ભટકાડતા નહીં હો, મને કે તમને મારી ઉપર ભરોસો છે કે નહીં? બે જાઓ તમે તાર કાંઈ ન થાય. એટલે પણ મેં કીધું કાંઈ દેખાતું નથી. મને કે નવસાદભાઈ તમે સમજો નહીં, એ કે અમે નવી નવી ગાડી લીધી ને બધાય માંગી જતા હતી કે પછી કે મારે જે નંબરના ચશ્મા હતા ને એ જ નંબરનો કે મેં આગળ કાચ બનાવી નાખ્યો. હવે કોઈ માંગવા સામેથી દેવા જાઉં તો પાછી થઈ જાય. અને ગાડીની વાત આવી, વાત નીકળી એટલે એક વાત કહી દઉં. જો ગુજરાતી તો ગુજરાતી હોય, ગમે ત્યાં ભૂકા કાઢી નાખે એવા ગુજરાતી હોય. એક ગુજરાતી બરાબર મુંબઈ ગયો અને મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જઈ અને બરાબર ત્યાંથી બહાર નીકળ્યો ને બાજુમાં જ બેંક હતી. એટલે ત્યાં બેંકની બહાર જઈને એણે કીધું કે ભાઈ મારે 50,000ની લોન જોતી. એટલે ઓલા બેંકવાળા કે ભાઈ પ્રૂફ આપો. એટલે બધું પ્રૂફ બતાવ્યા કે ભાઈ હું ગુજરાતથી આવું છું, આ બધા મારા ગુજરાતના પ્રૂફ છે. એટલે ઓલા બેંકવાળાએ કીધું કે એમને અમે લોન ન આપીએ, તમારે ક્યાંક પ્રૂફ મૂકવું પડે, ક્યાંક તમારે ગીરવે મૂકવું પડે. એટલે આ ભાઈ ગુજરાત હતો ને કે જો ભાઈ મારી બહાર ગાડી પડી, ઓડી ગાડી, એ આપણે ઓડી ગાડી મૂકીને એની ઉપર 50,000 જોતા જ. એટલે મેનેજરે ફટાફટ કાગળિયા ચેક કર્યા, ડોક્યુમેન્ટ ચેક કર્યા. આના નામની જ ગાડી હતી એટલે ગાડીનો કબજો લીધો, 50,000 રૂપિયા આપ્યા અને બરાબર ગાડી કબજામાં લઈ લીધી. ફર્સ્ટ ક્લાસ પાર્કિંગમાં મૂકી દીધી, માથે ઢાંકી દીધું અને 50,000 આપી દીધા. એટલે આ ગુજરાતી વયો ગયો. અને પણ મેનેજરને બિચારાને ઊંઘ ન આવે, એને એ જ વિચાર આવે કે આની પાસે ઓડી ગાડી છે તો આને 50,000ની જરૂર શું પડી? આ 50-60 લાખની ગાડી ફેરવે છે, આને એટલી બધી શું જરૂર પડી કે 50,000માં ઓડી ગાડી મૂકીને ગયો? 1 મહિના સુધી મેનેજરને નીંદર જ ન આવે. પછી મેં ઓલો આવ્યો ને 1 મહિના પછી આવી અને મેનેજરને કીધું કે આ તમારા 50,000 રૂપિયા, આ તમારું 4,000 રૂપિયા વ્યાજ, લાવો મારી ઓડીની ચાવી. એટલે મેનેજરે કીધું કે અંદર આવતા રહ્યો સાહેબ. અંદર બેહાર્યા, ચા પાણી પીવડાવ્યા. પછી પૂછું કે કાંઈ નહીં તમે ઓડી લઈ જાઓ, પણ તમે એ તો કહો કે તમે અવડા મોટા માણસ, તમે ઓડીના માલિક અને તમને 50,000ની જરૂર શું પડી? ત્યારે ગુજરાતીએ કીધું કે ભાઈ મારે કાંઈ જરૂર નહોતી પડી, મારે અમેરિકા જવું હતું 1 મહિનો રોકાવા. હું એરપોર્ટમાં ગયો, ત્યાં મેં પાર્કિંગનો ભાવ પૂછ્યો, તેણે કીધું 600 રૂપિયા 12 કલાકના થાય. હવે હું ત્યાં મારી ગાડી મૂકું એટલે 24,000 રૂપિયા મહિનાના થયા. હવે હું ત્યાં મારી ગાડી મૂકું, કોઈ સેફટી નહીં, પાર્કિંગમાં ખુલ્લી ગાડી પડી રહે. આ તો તમે મને 50,000 વાપરવા દીધા અને ઉપરથી સિક્યુરિટીમાં મારી ગાડી હાચવી, આ ધંધો કરાય ને. બેંકવાળાને ગોટે ચડાઈ દેવા ગુજરાતી છો. અને ગાડીની વાત આવી એટલે મને એક વાત યાદ આવે. બરાબર એમ કહેવાય કે એરપોર્ટની અંદર ઓડી ગાડી પાર્ક કરેલી મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર, અને એક ટેક્સીવાળાએ બરાબર આમ રિટર્ન ટેક્સી લેવા ગયો ને, ઓડીને જરાક લાગી ગઈ ગાડી. એટલે ઓડીનો જરાક કાચ ફૂટી ગયો ને, એટલે આ ટેક્સીવાળાએ બરાબર ગાડી હરખી કરી, બહાર ઉતરો, કાચ બાજ જોયો. પછી એણે આજુબાજુ જોયું પણ ઓડીનો કોઈ માલિક નહોતો. બધે તપાસ કરી, કોઈ દેખાણું નહીં. ઘડીક વાર ઊભો રહ્યો. પછી ટેક્સીવાળાને વિચાર આવ્યો એટલે ટેક્સીવાળાએ ચિઠ્ઠી લખી કે ભાઈ મારો ટેક્સી નંબર આ છે, મારું નામ આ છે, મારું એડ્રેસ આ છે, મારો મોબાઈલ નંબર આ છે. મારી ગાડી રિવેસ લેતા તમારી ઓડીનો મારાથી બરાબર એમ કહેવાય લાઇટનો કાચ ફૂટી ગયો છે, મારું આ એડ્રેસ છે, મારથી ભૂલ થઈ છે, જે ખર્ચો થાય હું આપી દઈશ તમને, તમે મને ફોન કરજો, હું તમને પૈસા આપી દઈશ. એટલું લખી ચિઠ્ઠી અને બરાબર વાઇપરની અંદર ભરાવી અને ટેક્સી લઈને વયો ગયો. અને 15-20 મિનિટ અડધી કલાક જેવો સમય ગયો અને બરાબર ઓડીનો માલિક આવ્યો. આવીને આમ નજર નાખી, પણ બહુ મોટો માણસ હતો એટલે એને ખાલી એટલું વિચાર કર્યું કેવા માણસો છે. એટલો વિચાર કરીને એનું આમ વાઇપરમાં ધ્યાન ગયું, ચિઠ્ઠી ભરાવેલી હતી, ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું એટલે એમાં સત્ય ઘટના લખેલી, એડ્રેસ લખેલું, ફોન નંબર લખેલો, ગાડીના માલિકનું નામ લખેલું અને બધું ગાડી નંબર લખેલો. એટલે એ માણસે સીધો જ એના ઘરે પૂગી ગયો અને ઘરે જઈને ગોતતો પૂગી ગયો કે આ ભાઈ ફલાણા ભાઈ ટેક્સીવાળા અહીંયા રહે. બધાએ કીધું આ અહીંયા રહે. અને ત્યાં ગયો, ત્યાં જઈને એનું ઘર ખખડાવ્યું. એટલે ઓલો માણસ બેઠો તો ઊભો થયો કે બોલો, કે જે તમે ગાડી ઓડી ગાડીને જે ટક્કર મારીને આવ્યા ને એનો હું માલિક છું. એટલે ઓલો ટેક્સીવાળો કે આવો છે, તમે મને ફોન કર્યો તો હું બાપા તમારની આવી જાત, આવો બેહો. બરાબર એને બેહાર્યો, ઓડીના માલિકને બેઠા. પછી ટેક્સીવાળાએ કીધું શેઠ તમારો જે ખર્ચો થાય હું આપી દઈશ. અને ત્યારે શેઠે કીધું હું ખર્ચો લેવા માટે નથી આવ્યો, હું ખર્ચો લેવા માટે નથી આવ્યો. આ મુંબઈ જેવા શહેરની અંદર એક સજ્જન માણસ, એક સાચા માણસ, એક નિષ્ઠાવાન માણસના આજ હું દર્શન કરવા માટે આવ્યો છું. તે સાચું લખ્યું ને, બાકી માણસો અત્યારે કોઈનો કોન્ટેક્ટ દીધા વગરના ભટકાડીને વયા જાય છે. હું આ એક દેવતા જેવા પુરુષના દર્શન કરવા માટે આવ્યો છું. जहाँ पे होठों पे सच्चाई रहती है, दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. साહેબ આ આપણો ભારત દેશ છે. હા, મુંબઈ તો મુંબઈ છે. હમણાં મુંબઈમાં હું બરાબર પ્રોગ્રામ પૂરો કરીને એસપી ઓડિટોરિયમમાંથી બહાર નીકળ્યો ને, એક બેન હામાં મળ્યા. મને કે ઓ નવસાદભાઈ પોતે, મને કે તમને ટીવીમાં ને યુટ્યુબમાં બહુ જોયા કે. મેં કીધું લ્યો આજ બહાર નીકળી ગયા. મને કે મારું અહીંયા જ ઘર છે, તમે મારા ઘરે હાલો ને. હું તો એને ઘરે ગયો. હવે ઘરે ગયો ને તો એને પતિદેવ
અને હું બે એક સોફામાં બેઠા, બેન સામે ગોઠવાણા. અમારી સામે અદબ પડીને બેઠા, અડધી કલાક સુધી બેઠા. પછી હળવેક દેન મને પૂછ્યું, મને કે ચા પીશો કે ઠંડુ? મેં કીધું બેન ચા કરો ચા. મન કે મોળી પીશો કે ગળી? મેં કીધું બેન ગળી કરો, મોળી તો ઘરે પીતા હોય. મન કે ઘાટી કરું કે આછી? મેં કીધું બેન ઘાટી કરો, મલાઈની. મન કે કપમાં આપું કે રકેબીમાં? મેં કીધું બેન રકેબીમાં આપો, રકેબીમાં. હજી તો એ બેન તો ન્યાન બેઠા. મન કે સ્ટીલની રકેબીમાં આપું કે કાચની રકેબીમાં? મેં કીધું બેન એક કામ કરો, મારે ચા જ નથી પીવી. મન કે આ વખતે જવા દઉં છો, આવતી વખતે આવશો ત્યારે ચોક્કસ ને ચોક્કસ જમવાનું રાખજો. મેં કહ્યું તારા ઘરે આવે ને તારો દીકરો હોય કે તું ચામાં એટલું પૂછતો નથી. જમવાનું કે જન્મ તારીખનો દાખલા માંડ ને, આધાર કાર્ડ લાવો, તમારો આંબો લાવો, ઉત્પત્તિ ક્યાંથી. મુંબઈમાં હમણાં એક જણાય છે ને નોટું છાપવાનું મશીન ફિટ કર્યું. બોલો હવે નોટું છાપવાનું મશીન ફિટ કર્યું, ભૂલ એ થઈ ગઈ 2000ની જગ્યાએ 1500 નોટ ઉતાવળમાં છપાઈ ગઈ. હવે 1500 નોટ છપાઈ ગઈ, મુંબઈમાં તો કોઈ લે નહીં. હવે ત્યાંથી પ્લેનમાં બેઠો, રાજકોટ ઉતરો, રાજકોટથી ટેક્સી કરીને કુવાડવા ગયો. ત્યાં એક દાદા હજી સવારમાં દુકાન કરતા હતા ને અગરબત્તી, ત્યાં ગયો. એ કે દાદા હું મુંબઈથી આવું છું, 1500 છૂટા આપો ને. દાદા કે 1500 નોટ નો આવે. ઓલો મુંબઈ વાળો કે દાદા અમારે મુંબઈમાં બહાર પડી ગઈ છે, જો 1500 નોટ, જો ગાંધી બાપુ દાંત કાઢે છે, એમાં દાંત કાઢતા જ. એ કે જો ગાંધી બાપુ દાંત કાઢે છે. ઓલા દાદા કે કાંઈ વાંધો નહીં, 1500 છૂટા આપી દઉં, પણ તમારે કાંઈ લેવું છે? મુંબઈ વાળો કે ના રે ના, કાંઈ લેવું નથી. તો પછી 1500 છૂટા આપું તો 100 રૂપિયા થાય. બોલો ઓલો મુંબઈ વાળો કે કાંઈ વાંધો નહીં, 100 રૂપિયા કાપીને 1400 આપો. દાદાએ 1500 નોટ લઈને ગલ્લામાં નાખી, 700 ની 2 આપી. ઓલો મુંબઈ વાળો કે દાદા 700 નોટ તો બહાર પડી જ નથી. ત્યારે દાદાએ કીધું બેટા અમારે ગુજરાતમાં બહાર પડી ગઈ, ત્યારે મુંબઈમાં આવતા વાર લાગશે. જો ગાંધી બાપુ દાંત કાઢે, એમાંય ગાંધી બાપુ દાંત કાઢે. બોલ મુંબઈ અઘરું છે. હમણાં મારો ભાઈબંધ મારી પાસે મને કે નવસાદ ભાઈ મારો બર્થડે છે. હું ગયો નહીં, બીજે દિવસે હામો મળ્યો. મને કે નવસાદ મારો બર્થડે એમ ન આવ્યો? મને કે મારા મામાએ જો મને હોનાની વીંટી આપી. મેં લઈ તો જોવા દે. જોઈને મેં કીધું ખોટી છે. મને કે તમે હોનાને ઓળખો? મેં કીધું તારા મામાને ઓળખું. એ તારી મામીને બગસરામ લઈ આવ્યો. કીધું તને હોનાની વીંટી અઘરા થઈ ગયા છો માણસો. હા પણ આવી રીતના જિંદગી જીવવી છે અને આનંદ કરવો છે. આનંદ છે ને એનાથી મોટામાં મોટી કોઈ વસ્તુ છે નહીં સાહેબ. એટલે હસતા રહેવું સાહેબ. જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પણ એ બધાનો એક રસ્તો હોય છે, અને રસ્તો એમને જ મળતો હોય છે જેમનો ચહેરો સદાય હસતો હોય છે. चिरागों को आंखों में महफूज रखना, बड़े दूर तक रात ही रात है. मुसाफिर हो तुम भी, मुसाफिर हम भी, किसी ना किसी मोड़ पर फिर मुलाकात होगी. આભાર, ધન્યવાદ. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના બાલ બચ્ચા સલામત રહે અને બચેલા બાલ સલામત રહે એવી શુભેચ્છા સાથે આભાર, ધન્યવાદ. જય ભારત, જય 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 ગરવી ગુજરાત.